હશે, પણ દિલ્હીનો બાદશાહ આજ ઉદાસ બેઠો હોય છે અને એનો વજીર આજ શું વિચાર કરે છે? અરે મહારાજ બાદશાહ, ઘણા સમયથી હું જોઉં છું કે આપ ઉદાસ બેઠા રહો છો. મહારાજ બાદશાહ, એ મહારાજ બાદશાહ, આપનું મુખ પણ ઉદાસ હોય છે. આપના મુખ પર ઉદાસી શેની છે મહારાજ? ઉદાસી શેની છે? અરે હા, ઉદાસ તો સુબા એક વાતના કારણે છું કે ઘણા સમય પેલા રામલાએ આપણને યુદ્ધની અંદર રહેવા હતા. જ્યાં સુધી રામદેવજી સાથે વેર ન વાળું ને સુબા, ત્યાં સુધી મને શાંતિ નો થાય સુબા, શાંતિ નો થાય. રે મહારાજ, એ રામલાએ દિલ્હીના રણ મેદાનની અંદર આપને થોડા દિવસે તારા બતાવ્યા હતા બાદશાહ. એ તમે ભૂલી ગયા છો? અરે હા સુબા, હા, એ વાત પણ મને ખરેખર યાદ છે, પણ મારી ઈચ્છા એવી છે કે ફરી રામલાને તો કોઈ પણ રીતે હરવો જ છે. જ્યાં સુધી રામદેવ રણુજાની અંદર હશે ત્યાં સુધી આપણે રણુજાની અંદર જઈ નહીં શકીએ. જ્યારે રામદેવજી હાજર ન હોય ત્યારે આપણે રણુજાની અંદર જઈ અને આખું રણુજાને આપણે ખેદાન મેદાન કરી નાખવું છે. અને જે ના ગઢ ઉપર લીલો નેજો ફરકે છે એ લીલા નેજાને તોડી ફોડીને નાખી દઈએ. અને જો આપણો કાળો નેજો એની માથે ફરકે તો જ મારા આત્માને શાંતિ થાય. તું ખરેખર એવી મીઠી નજર રાખ, જ્યારે રામદેવજી રણુજાની અંદર હાજર ન હોય અને વેર લેવાનો મોકો હોય તો તું મને તાત્કાલિક જાણ કર. હા મહારાજ બાદશાહ, હું અત્યારથી રણુજા ઉપર એવી સાપતી નજર રાખું છું કે જ્યારે રણુજાની અંદર રામલો હાજર ન હોય ત્યારે હું તમને તરત જ જાણ કરીશ. મહારાજ બાદશાહ, તરત જ જાણ કરીશ. આવી રીતે બાદશાહ આજ એવું ષડયંત્ર રચે છે કે જ્યારે રામદેવજી રણુજાની અંદર હાજર ન હોય ત્યારે આપણે રણુજાની અંદર બળવો કરવો છે. અને રામદેવજી બાપા રણુજાની અંદર આજ વિચાર કરે છે, પણ શું વિચાર કરે છે? અત્યારે દિલ્હીની અંદર બાદશાહ એવું વિચારી રહ્યો છે કે મારે એકવાર રણુજા પર ચડાઈ કરવી છે. અને હા, જ્યાં સુધી હું રણુજાની અંદર રહીશ ત્યાં સુધી બાદશાહ રણુજાની ઉપર ચડાઈ નહીં કરે. અરે હા, અત્યારે તો દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો ચાલી રહ્યો છે. તો ચાલ એક બાજુ રણુજા છોડી અને દ્વારકા મેળો માણવા જાવ અને બાદશાહને આ રણુજા પર ચડાઈ કરવાનો મોકો આપું. પણ હા, વસંત પંચમીના મેળાની અંદર
મારે ગત ગંગાના દર્શન પણ કરવા છે અને સંતો ભક્તો સાથે મળી અને સત્સંગ કરવો છે અને મેળો માણવો છે. તો સાલ મારા મિત્ર સંપાસી અને કુપાસીને બોલાવી અને સાથે મળી ત્રણેય મિત્રો આજ દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો માણવા જઈએ. અરે ભાઈ, આપણા રાજમાંથી સંપાસી અને કુપાસીને અહીં બોલાવો ભાઈ, અહીં બોલાવો. આવી રીતે એક માણસ સાપાસી અને કુપાસીને બોલાવવા માટે ધીરે ધીરે ચાલ્યા જાય છે અને આ બાજુથી સાપાસી અને કુપાસી આજ પેલો માણસ બોલાવી અને ધીરે ધીરે ચાલ્યો જાય છે. બહુ સારું. અરે પધારો સંપાસી અને કુપાસી. હા રામદેવજી બાપા, બોલો શું વાત છે? અરે સંપાસી, દ્વારકાની અંદર અત્યારે વસંત પંચમીનો મેળો ચાલી રહ્યો છે. તો મારા આત્માને એવું થાય છે કે આપણે સાથે મળી અને વસંત પંચમીનો મેળો માણવા જઈએ. તો હા રામદેવજી બાપા, તો ચાલો આપણે સાથે મળી અને મેળો માણવા જઈએ. હા સંપાસી, તો ચાલો પેલા માત પિતાની રજા લઈ આવીએ. ભલે, બહુ સારું. આવી રીતે સાપાસી અને કુપાસી અને રામદેવજી બાપા માત પિતાની આજ્ઞા લેવા માટે ધીરે ધીરે રંગ મહેલ તરફ ચાલ્યા જાય છે અને રંગ મહેલની અંદર માત પિતા અને હરજી ભાટી આ રંગ મહેલની અંદર બેઠા હોય છે અને રામદેવજી બાપા ધીરે ધીરે પિતાજીના રંગ મહેલ તરફ ચાલ્યા આવે છે. તમને લડી લડી પાય આજ વાત રે પિતા રે તમને દીનવું રે. વસંત પશ્ચમીનો મેળો માણવા રે. અરે પિતાશ્રી, અરે માતાશ્રી, અત્યારે દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો ચાલી રહ્યો છે પિતાશ્રી. તો મારા આત્માને એવું થાય છે કે મારે સંપાસી અને કુપાસી
આ મારા મિત્રો સાથે મળી અને મારે વસંત પંચમીનો મેળો માણવા જવો છે પિતાશ્રી. અરે પિતાશ્રી, તો મને આજ્ઞા આપો પિતાશ્રી, આજ્ઞા આપો. હા બેટા રામદેવ, તમે રાજી ખુશીથી દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો માણવા જાઓ અને આનંદ કરો બેટા. અરે બહુ સારું માતાશ્રી. અરે હરજી ભાઠી, જ્યાં સુધી હું દ્વારકાથી વસંત પંચમીનો મેળો માણી પરત ના આવું ત્યાં સુધી મારા માત પિતાનો ખ્યાલ રાખજો હરજી ભાઠી, ખ્યાલ રાખજો. આવી રીતે રામદેવજી બાપાએ રાજ્યનો કારભાર આ ધરજી ભાટીને સોંપે છે અને રામદેવજી બાપા કહે છે કે જ્યાં સુધી હું દ્વારકાથી મેળામાંથી પાછો ન આવું ત્યાં સુધી મારા માત પિતાનું અને આખા રાજનું તમે ધ્યાન રાખજો. અને રામદેવજી બાપા રણુજાથી આજ એમના મિત્રો સાપાસી કુપાસી આજ પૂજાનો થાળ તૈયાર કરી પૂજાની સર્વે સામગ્રી લઈ અને દ્વારકા તરફ હાલી નીકળાશે. પણ દ્વારકાની અંદર કેવી રીતે જાય છે? મારો રાજા રણ છોડશે એની મન માયા લગાડી ધીરે જોજો આલા પડકા એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એની મન માયા લગાડી ધીરે મેળો માણવા જઈ રહ્યો છે અને મારા બાદશાહ લેવાનો બરોબરનો મોકો છે. હું મારા બાદશાહ સાહેબને ધાર કરું. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી ધીરે એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી મારવાલા
દિલ કેવું થાશે એ તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી તારે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી તારે કોણ જાણી શકે કાલ રે સવાર કાલ કેવું થાશે અરે સંપાસી, તમે જો દ્વારકાનો નેજો ફરકી રહ્યો છે સંપાસી. ચાલો ઉતાળા પગે વસંત પંચમીનો મેળો માણવા જઈએ સંપાસી, મેળો માણવા જઈએ. અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ દે એની મન માયા લગાડી રે આવી રીતે બાદશાહ આ પોતાના રંગમહેલમાં બેઠો હોય છે અને સુબો ધીરે ધીરે બાદશાહ પાસે આવે છે અને બાદશાહને આ શું કહેવા લાગ્યો રે મહારાજ બાદશાહ, તમે મને જે કામ સોંપ્યું હતું એ કામ આજ મેં પરિપૂર્ણ કર્યું છે બાદશાહ સાહેબ, પરિપૂર્ણ કર્યું છે. અરે શું વાત છે સુબા? હા મહારાજ બાદશાહ, રણુદાનો રામલો અત્યારે એમના મિત્રો સાથે વસંત પંચમીનો મેળો માણવા જઈ રહ્યો છે બાદશાહ સાહેબ. અને આપણે વેર લેવાનો બરોબરનો મોકો છે, તો ચાલો આપણે રણુજા ઉપર ચડાઈ કરીએ મહારાજ બાદશાહ, રણુજા ઉપર ચડાઈ કરીએ. અરે સુબા, જે કઈ માણસો જોવે તે સાથે લઈ લે. ચાલો આપણે રણુજાની અંદર ચડાઈ કરવા જઈએ. હા હા મહારાજ, ચાલો આપણે રણુજા ઉપર ચડાઈ કરીએ. આવી રીતે રણુજાની અંદર બાદશાહ આ ચડાઈ કરવા માટે વિચાર કરે છે અને રણુજાની અંદર રણુજા ઉપર આક્રમણ કરે છે અને રાજની માથે જે લીલો નેજો ફરકે છે એ જોઈ અને બાદશાહના માણસો વિચાર કરવા લાગ્યા છે અને રણુજામાં આજ જે શેઠિયા લોકો હતા એ દુકાનો ચલાવી રહ્યા છે.